બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા હા, ફોન આવ્યો કાકા. વેક્સિન આવી ગઈ હશે મને લાગે. ત્યાં હું ફોન કરીને આવે વેક્સિન. તો ઉપાડ ને પણ. હલો હાલો જીજુ છે હાલો જીજુ છે. હાલા, હા હા જીજુ કેવું છે? કઈ છેલા તું? તમારા ઘરે આવી ગયો, હમણાં જ આવ્યો. આવી ગયો ને પાછો? મારું કમિટમેન્ટ છે યાર તમારી સાથે. કોઈ કમિટમેન્ટ નથી. તું મને ખબર, તું પેલી છોકરીને લીધે આવ્યો છે, પેલી સોસાયટીમાં નવી આવી છે ને, પારુલ. હા, એ તું પારુલ માટે આવ્યો છે. એ વાત તો સાચી, પણ તમને ખબર છે જીજુ, એ તો બેરી છે, બેરી. કઈ રીતે? એટલે મેં એને એવું કીધું ને કે આઈ લવ યુ, તો મને કે ગઈકાલે જ નવા સેન્ડલ ખરીદ્યા છે. આ તો બેરી કહેવાય. આ તો પણ કોઈ રેફરન્સ વગરનો જવાબ આલે છે યાર. રેફરન્સ વગરનો નહીં, તને મારવાની ધમકી આલી ડોબા. તો જીજુ પેલી સોનાલી છે ને, સોનાલી, એની હાથે કઈક સેટ કરાવો ને યાર. બે સોનાલી એટલે તને ખબર, એના પૂર્વજો રાજા હતા, એટલા અમીર ઘરની છોકરી છે. કે આપણું સેટ ના થાય. લા બહુ અમીર છે ના, તું સમજ તું. એ સોનાલી તો ખાલી આમ ચેક લખીને આપે ને તો આખી બેંક બાઉન્સ થાય. કાકા તમે અલા બહુ અમીર. અને તું આપણું જો બકા, આપણા ઘરમાં પનીર પણ ત્યારે જ બને છે જયારે દૂધ ફાટી જાય. જીજુ યાર, મારો આખો ફેરો નકામો ગયો. શેનો લા તું મારા ઘરના ફેરા એટલે કરે છે? તું મૂકી દે, મને આવા દે ઘેર પેલા. હા, બાય. મૂક હવે. જોયું લા? શું કરવાનું? પણ પરણાય દો યાર અમને. લા પણ કઈ સમજતો જ નથી. પેલા પ્રેમમાં હતો, એક છોકરી પાછળ 7 વર્ષથી હતો. હા મહેશ, શું વાત કરો છો? હા, સ્કૂલ ટાઈમ થી. હા 7 વર્ષ લવ લેટર લખ્યા, એટલે કેટલા લેટરો લખતો તો. લખ. તું નહીં માને, પેલીએ ખાલી પસ્તી વેચીને 2 વ્હીલર લીધેલી. પણ આ ભોળીઓ છે લા. તને કહું, હમણાં એક વચ્ચે છોકરી હતી ને, તો મહેશને ફોન કરીને કે મહેશ કે હું એકલી છું. ઓહો. તા મહેશ શું કે ખબર? ગભરાઈશ ને કે કોઈ એકલું નથી, ઉપરવાળો બધા સાથે છે. લા ડોબા. પછી પેલી છોકરી વાતમાં થોડી આગળ વધી હા કે મહેશ, હું એકલી છું આજે, તું મારા ઘેર આવી જા. હા તો મહેશ કે એના કરતા તું મારા ઘેર આવી જા ને, અહીંયા બધા જ છે, કે તારું મન લાગ્યું રહેશે, આપણે કેરમ રમશું ને આવું બધું. લા છોડ ને એનું. હું તું ગીત વગાડ લા. only on Radio City.